करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભાવાદી ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં છઠ્ઠો ધાતુ, ધાતુ ક્રમાંક 6। પહેલો ગુહુ સંવરણે ગુપુ રક્ષણે 2 ધૂપ સંતાપે પણ વ્યવહારે સ્તુતૌ ચ। પણ વ્યવહારે સ્તુતૌ ચ, આપણે સ્તુતૌ ચ લીધો તો પણ સ્તુતૌ, વચ્ચે એક આવ્યો સૌત્ર ધાતુ, ઋત ધાતુ આવ્યો, અને એ પછી આપણે આમ 7 પણ ભવાદીમાં હજી એક આગળ વિચ્છ પણ આવ્યો હતો તો 8 થાય, પણ ભવાદી ગણમાં જોઈએ તો 6। કમુકાંતૌ, મમાં રહેલો ઉ, અનુદાત અને અનુનાસિક। સૂત્ર છે સનાદિ પ્રત્યયોમાંનું 3:31 કમેર્ણિયં કમેહે અણિયં કમુકાંતૌ। અણિંગ પ્રત્યય સ્વાર્થમાં લાગે છે, સ્વાર્થનો કોઈ અર્થ નથી, જે પ્રકૃતિનો અર્થ છે, જે ધાતુનો અર્થ છે એમાં જ આ જોડાઈ જાય છે। અણિયંગ ધાતુમાં સનાદિ માનો પ્રત્યય અણિયંગ લાગવાના કારણે એમાં પણ હિતકરણ થઈ જાય છે। અંગની હલંત્યમ સૂત્રથી, અણની ચૂટુ સૂત્રથી, તસ્ય લોપઃ દર્શન લોપઃ, અને માત્ર ઈ રહે છે। ઈ રહેવાથી અત ઉપધાયા, અત ઉપધાયા થી ઉપધામાં રહેલ એ વૃદ્ધિ થાય છે અણિત પ્રત્યય હોવાના કારણે, તો કામી બની જાય છે। કામી બન્યા પછી કર્તરી શપ, કર્તરી શપ, સપનો અ, તો આ બાજુ અ છે અને અહીંયા ઈ છે। સાર્વધાતુ કારધાતુ કયો હોય ગંતગસ્ય ગુણો ભવતી, ઈનો એ થઈ જાય છે એટલે કામે થઈ જાય છે। એ થયા પછી અંગમાં એ જ છે અને વિકરણમાં અ છે, તો અયાદિ સંધિ એ જો અયવાયાવહથી અય થઈ જાય છે એનો, અને પછી જોડી દઈએ છીએ। તો આ રીતે કમેર્ણિયંગમાં યાની કમુકાંતૌ ધાતુમાં આપણે ગઈકાલે વર્તમાન અને લટમાં 3 પ્રત્યયો, પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન જોઈ ગયા છીએ। આપણે મધ્યમ પુરુષ એક વચન જોવાના છીએ વર્તમાને લટમાં। તો છેલ્લે કામયંતે સુધી આપણે આવ્યા હતા, ત્યાંથી આગળ વધીએ એટલે કે મધ્યમ પુરુષ એક વચનમાં પીના, ગોસ્વામી પીના, મધ્યમ પુરુષ એક વચન। હા સર, કમુ ધાતુ છે એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે કમ।
કમેણ્યંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યય લાગશે, એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, અને ચોટું સૂત્રથી અણની જ સંજ્ઞા થશે, એટલે ઈ રહેશે. અણની જ સંજ્ઞા થવાથી અણિત થશે, અને એટલે અત ઉપધાયા સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે, એટલે કામ. ઈ લઈ દઈએ તો કામી. હા, કામી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. ઈગંત અંગ છે અને પરમાં પિત પ્રત્યય છે, તો સાર્વધાતુક પિત અજાદી પિત પ્રત્યય છે અને શીત પણ છે, તો સાર્વધાતુક આર્ધાતુ કયું સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે, એટલે ઈ નો ગુણ એ થશે. એ અને પરમાં અ છે, તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. કામ અય અને અ, એટલે કામય બની જશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે, થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે, એટલે બની જશે કામયસે. ત્વમ કામયસે. તું કામના કરે છે, ઈચ્છા કરે છે. આમાં હજી નહીં ખબર પડી હોય તો, કારણ કે મેં શોર્ટકટમાં ઘણું બધું કર્યું છે આનું પૂર્વી વગર. કમું છે, હા, ઈત અતીત. આમાં દરેક રૂપ આપણે રૂપમાં કમથી કામય બનાવવું પડશે ને દરેકમાં જ. હા, અંગ તો બનાવવું પડે. અંગ તો બનાવવું પડે પછી પ્રત્યય લાગે. અંગ સુધીની પ્રક્રિયા સાચી હોય તો પાછળ પ્રત્યય જોડવાનો રહે. પણ આ માત્ર ક્યાં આવું થશે? સાર્વધાતુકમાં. અચ્છા, તો કમું ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં ધાતુ કેવો છે એ ખાસ ધ્યાન રાખવું. એના વગર આગળ જવાશે નહીં. કેમ તો કે અનુબંધને હટાવવાના છે, હિતકરણ કરવાનું છે. સૌથી પહેલું કામ ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે હિતકરણ છે, લોકર છે, ચાવી છે, ઝુમખું છે. તો અહીંયા અનુદાત છે, અહીંયા અનુનાસિક છે. આટલું જોવાથી પણ આપણને બે રસ્તા મળી ગયા. કયા બે? તો કે ઉ જે છે અનુદાત પણ છે અને અનુનાસિક પણ છે, એટલે ઉપદેશે અનુનાસિક ઈદથી કમ થઈ જાય છે હિતકરણ કરતા, તસ્ય લોપ દર્શન લોપ. પણ સાથે સાથે અનુદાતની ઈદ સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્માને પદમથી આત્માને પદી ધાતુ છે. બીજી વાર પણ જ્યારે અંગ બનાવીએ અથવા તો ધાતુનો ધાતુ પણ બનાવીએ છીએ. કેમ ધાતુનો ધાતુ કહીશું? તો આટલું જ્યારે બને છે ત્યારે ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે, પણ સનાદિ પ્રત્યય લાગીને જ્યારે બને છે ધાતુ તો ફરી ધાતુનો ધાતુ બની જાય છે, ત્યારે ધાતુનું નામકરણ બદલાઈ જાય છે. શું બદલાઈ જશે? તો કે આપણે કરીએ છીએ અણી અંગ લગાવીએ છીએ, આમાહિતકરણ કરીએ છીએ અંગની હલંત્યમ સૂત્રથી, ચૂંટુથી અણાની સંજ્ઞા રહ્યો ઈ. તો આ સનાદિ પ્રત્યય જે છે એ પ્રત્યય કેવો છે? ગીત પણ છે, અણિત પણ છે. અણની સંજ્ઞા થઈ અણિત છે, અંગની સંજ્ઞા થઈ ગીતની જ છે. તો અણિતની સંજ્ઞા થવાને કારણે શું થઈ જાય છે? પહેલાં તો આ અંગની થવાને કારણે આ હજી જ્યારે જોડવા જઈશું આપણે ત્યારે અહીંયા પણ આપણને એક જ્યારે ધાતુ બનાવીશું ત્યારે પણ આત્મનેપદી બનશે. અહીંયા પણ બની જાય છે અનુદાત ગીત આત્માને પદમ. હવે ઈ લગાવીએ દઈએ તો કમી થઈ જાય છે, પણ અણિત પ્રકારનો પ્રત્યય લાગવાને કારણે અત ઉપધાયા ઉપધામાં રહેલ વૃદ્ધિ થાય છે,
અદંત અત અદંત અનુવૃત્તિ અચોણીતિ સૂત્ર આગલું લાગુ પડે છે અનુવૃત્તિ તરીકે. અને વૃદ્ધિ એટલે કામી થઈ જાય છે. અહીંયા અદંત અંગની વૃદ્ધિ થાય ઉપધામાં રહેલો. ઉપધામાં કોણ છે તો કે કમાં રહેલો અ છે, તો એ આ થઈ જાય છે એટલે કામી બની જાય છે. એ અહીંયા મમાં લાવી દઈએ તો કામી બની જાય છે. તો હવે અહીંયા જોવા જઈએ એટલે કે વિકરણ પ્રત્યય પહેલાંનો આ ધાતુ છે, તો કમ ધાતુમાંથી કામી ધાતુ બની ગયું. સનાદી લાગીને ધાતુનો ધાતુ બનાવે છે અને નામ ધાતુ પણ બનાવે છે. નામ હોય તો સનાદીનું કામ આ છે. તો હવે કામી થઈ ગયું. અને પછી આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી કર્મણીને ભાવેમાંથી કર્તરી પ્રયોગ કરીએ છીએ. તો કર્તરી પ્રયોગમાં અને સાર્વધાતુક પ્રત્યય હોય તો તિંગ પ્રત્યય હોય ત્યારે વિકરણ પ્રત્યય લગાવવો પડે. જે કોઈનો વિકરણ પ્રત્યય ગણનો નહીં હોય તો પછી સપ કોમન છે, કર્તરી સપ લગાવી દઈએ છીએ. ઈદકરણ કરીએ છીએ, અનુબંધ હટાવી દઈએ છીએ. અ રહે છે પ અને હલંત્યમ સૂત્રથી શનિ લશક પદ્ધતિ તેથી તસ્ય લોપ દર્શન લોપ થઈ જાય છે. અ બચ્યો. અહીંયા ઈકાર છે અંતે, આ બાજુ અ છે પ્રત્યયનો છે, કા છે સામે, અહીંયા કા છે. તો ઈ અને અ એક બાજુ ધાતુ છે અને એક બાજુ પ્રત્યય છે. એટલે અંગ જે બન્યું છે એ ઈક અંગ છે. ઈક ઈકમાં પણ ઈકારાંત છે તો ગુણ કરવું પડે છે. સાર્વધાતુક આર્ધાતુકયોઃ સૂત્ર છે. સાર્વધાતુક આર્ધાતુકયોઃ પછી આગળ ઉમેરી લઈએ ઇગંત અંગસ્ય ગુણો ભવતી. ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, ઈક હોવું જોઈએ અંતે. અને ઉપધા હોય ત્યારે માત્ર રસ્વ ઈક, અંતે હોય તો દીર્ઘ પણ ચાલશે. બંનેને સમાવેશ થાય છે. તો સાર્વધાતુક આર્ધાતુકયો હતી ઇગંત અંગસ્ય ગુણ ભવતી. એનો એ થઈ જાય છે. કા છે અને પછી મ તો છે જ, મ હલંત છે જ અહીંયા. તો એ મમાં એ આવતો રહેશે એટલે થઈ જાય છે કામે થઈ જાય છે. પાછળ અ છે અને પ્રત્યય છે બનાવેલો થાસસ્યથી સે છે. તો અહીંયા એ આવ્યો પાછો અને આ બાજુ કામ છે, એ છે, અ છે અને સે છે. હવે અહીંયા સંધિ લાગુ પડશે છેલ્લે વર્ણ. તો એ જો અયવાયાવથી એનો આપણે અય કરીએ છીએ. પાછળ અ છે, પાછળ સે છે અને આગળ કામ છે. આટલું છે. તો આ અ જે છે મમાં આવતો રહ્યો, આખો થઈ ગયો, કામો થઈ ગયો. આ અ છે એ ય હલંત છે તો એ યમાં આવતો રહ્યો એટલે કામ ય થઈ ગયું. તો આ અદંત અંગ થઈ ગયું. અહીંયા અ છે અને પાછળ પ્રત્યય છે લકારનો, જોડી દઈએ કામયસે, કામયસે. અંગ હજી ઉપરના કોનું અંગ બને છે, કોનું અંગ બને છે. 2 અંગ આવશે, 3 અંગ આવશે. તો અહીંયા જોવા જઈએ તો કામી ઇગંત અંગ થયું હતું. આ બાજુ ઈ અંતે આવ્યો હતો અહીંયા, એટલે ગુણ કરવો પડ્યો. ગુણ કર્યા પછી આપણને સંધિ જો અયાદી સંધિ લાગુ પડી અને પછી આપણે જોડી દીધું કામયસે. તું કામના ઈચ્છા કરે છે, કામના કે ઈચ્છા કરે છે. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે સુરેશ કમુ કાંતવ. કમુ ધાતુ છે અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે કમ.
કમળનીયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા અને છૂટું સૂત્રથી અણની ઈ સંજ્ઞા એટલે ઈ રહેશે. ને અત ઉપદાથી ઉપદામાં વૃદ્ધિ થશે એટલે કામી થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પ્રત્યય લાગશે આથામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થશે એટલે ઈથામ. ઈત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈથે થશે. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી એગંત અંગનો ગુણ થશે. ઈનો ગુણ એ. એચો અયવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અહીંયા પહેલા કામ એ કરીએ છીએ પણ છૂટું રાખીએ તો કામલંત એ છે એ એમાં આવતો રહે, પણ પાછો અહીંયા જરૂર પડે છે એટલે એ ન થઈ જશે, થઈ જશે. આ બાજુ કામ છે અને આ બાજુ ઈથે છે. તો હવે જોડી દઈએ. અ આવતો રહ્યો મમાં, કામ પછી ઈ આવતો ઈનો એ થશે સર. હે ઈનો એ થશે આદ ગુણ સૂત્રથી, કારણ કે પાછળ અ પછી અ છે ને. એ તો અહીંયા કર્યો ને આપણે, અહીંયા કર્યો. ઈનો થયો સર. એ તો ઈનો એ અહીંયા 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 અ પછી અન અસ ને સર. હા હા કર્યો તપનો બરાબર. અને એ થે તો હવે કામ યેથે. કામ કામ યેથે. કામ યેથે. યુવામ કામ યેથે. તમે બે કામ ના કરો છો. યુવામ કામ યેથે. તો આ એ જે છે એ યમ આવતો રહ્યો અને પાછળ થે છે એટલે કામ યેથે બહુવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે કમુ કાંતવ. ધાતુ છે કમુ, એમાં ઉપદેશ્ય અચ અનુનાસિક ઇતિ અનુનાસિક ઉન્નત સંજ્ઞા થઈ જશે એટલે કમ. પછી કમેરણીયંગ સૂત્રથી અણિયંગ લાગશે. પછી અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને અણની છૂટું સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે ઈ રહેશે. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સ્થાની લસક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે. અ રહેશે. પછી સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ઇગંત અંકમાં ગુણ થશે. એની પહેલા અત ઉપધાયાથી ઉપધામાં દીર્ઘ થશે, યાની વૃદ્ધિ. દીર્ઘ બરાબર છે પણ વૃદ્ધિ થશે. તો અ છે ક છે એની જગ્યાએ કા થઈ જશે અને પાછળ મ છે અને ઈ છે કામી, અને પછી અ અને ઈ. હવે સાર્વધાતુકાર ધાતુ કયો હોય ગંતંગ છે ગુણ ભવતી, ઈનો એ થઈ જાય છે એટલે કામ. પાછળ અ છે અને પ્રત્યય ધ્વમ છે. તો અહીંયા જે છે એ જ છે અને અહીંયા અજ છે. એ અયવાયાવહથી પહેલા ધ્વમને
પ્રત્યય સાધી દઈએ તો ટીતાત્મને પદાનામ ટેરેથી દ્વે. તેરેથી એ દ્વે થશે. અહીંયા એ જે છે એને એચો અયવાયાવથી અય થઈ જશે અને અય છે. પાછળ દ્વે છે. હવે જોડી દેતા અ કામયત્વે. કામ કામ યત્વે. એમ કેમ થયું? ય આખો થવો જોઈએ ને આખો થવો જોઈએ. હા આ રહી જતો હતો. આ અહીંયા રહી ગયો વિકરણનો. તો આ આવતો રહ્યો યમાં એટલે કામ ય અને પાછળ પ્રત્યય દ્વે. યુયમ યુ યુયમ કામયત્વે. તમે બધા તમારે બધાએ કામ તમે બધા કામના ઈચ્છા કરો છો. વર્તમાને વર્તમાને લટ જ છે. તમે બધા ઈચ્છા કરો છો. ઉત્તમ પુરુષ એક વચન અતીત ધાતુ છે. કમુ ઉદ્દેશ્યજનોના સૂચિતથી અચનીય સંજ્ઞા થશે અને અમુકાંતો સૂત્રથી ઊંનો આદેશ થશે. કમેરણીયં થી અણીયં અંગની હલંત્યમ સૂત્રથી અણની ચૂંટોથી રહ્યો ઈ પ્લસ ઈ તો કમી થઈ જાય. પણ અનિત પ્રકારનો પ્રત્યય હોવાના કારણે અત ઉપદાયાથી ઉપદામાં દીર્ઘ થઈ એટલે વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ થાય છે એટલે કામી થઈ જાય છે. કામી થયા પછી અહીંયા કા મ ઈ છે અને પાછળ કર્તરી સપ સાર્વધાતુ પંચલંત્યમ અને સ્વનિલસક પદ્ધતિ સદી સંજ્ઞા થશે. સાર્વધાતુ ધાતુ કયો ઇગંતંગસ્ય ગુણ ભવતી તો એનો ગુણ એ એટલે કામે કામે થઈ જાય છે. કામે અને એ જો અયવાયાવથી અય થઈ જાય છે. પાછળ અ છે અને આ બાજુ કામ છે કામય અને પ્રત્યય છે ઈ ઈટ. ઈટમાં પિતાત્મને પદાનામ ટેરે એ થઈ જશે. બરાબર છે. હવે શું કરીશું? હા, અહીંયા આખો અતોગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. અતોગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. કામ ય અને પાછળ એ કામયે અહમ હું કામના ઈચ્છા કરું છું. આવી જઈએ દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કમુ રમેશ કમુ કાંતવ રમેશ થોડો કામમાં છું સુરેશ ને કહો. ઓકે કર્મો ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે કમ. કમેણીયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની ચૂંટુ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. ને અત ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થશે તો કામી થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પ્રત્યય છે વહી. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે થશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ગુણ થશે.
ઈગંતંગનો, એટલે ઈનો એ થશે. ઈ. અને એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. અને વા હોવાના કારણે અતો દીર્ઘો યય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. કામયા વહે, આવામ કામયા વહે, અમે બે કામના કરીએ છીએ. અંતિમ બહુવચન ઉત્તમ પુરુષ બહુવચન. હિના સાહસ થશે. હા સર. કમુ કાંતૌ. ઉપ રહેશે. અચ અનુનાસિક સૂત્રથી કમ થશે. કમિરિયાંક સૂત્રથી ઈણી પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી અને ચોટું સૂત્રથી યણીનો લોપ થશે, તો બચ્યો ઈ. મમાં આવતો રહે તો કમી થઈ જાય. કમી. પણ ઉપદાયાથી વૃદ્ધિ થશે. અત ઉપદાયા અત ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થશે. ઉપધા વૃદ્ધિ થશે, તો કામી બની જશે. કામે બની જશે. અનિત પ્રકારનો પ્રત્યય હોવાના કારણે અચોઅણીથી અનુવૃત્તિ આવી રહી છે. ઓકે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી શનિ લશકવત ત્વદિતે સૂત્રથી શનો ઉપર લોપ થઈ જશે, બચ્યો અ. અહીંયા ઈ છે એટલે ઈગંત અંગ થઈ ગયું. અહીંયા સાર્વધાતુક પ્રત્યય છે એટલે સાર્વધાતુક આર્ધાતુક કયો હો ઈગંત અંગસ્ય ગુણ ભવતી, તો ઈનો ગુણ એ એટલે થઈ જશે. કામે થઈ ગયું. કામે. કામ એ બરાબર. આ બાજુ અ છે, પ્રત્યય છે, મહિયંગ છે, મહ્યમ સીધું ટીતાત્મને પદાનામ ટેરેથી મહે મહે થઈ જશે. આગળ અ છે અને અહીંયા અયાદિ સંધિ. અચો આ એનો શું થઈ જશે? અય થઈ જશે. અય. અય આ બાજુ કા છે, કા મ છે. હવે જોડી દઈએ તો કા અવતરે મમ, અવતરે યમાં, અને હવે મ હોવાને કારણે અદંતંગમાં મ હોય તો અતો દીર્ઘો થી અંગ દીર્ઘ થઈ જાય છે એટલે આ થઈ જશે. એટલે કામયા મહે. કોણ? તો કે વયમ. વયમ કામયા મહે. બરાબર છે. તો આ થઈ ગયા રૂપો સિદ્ધ થઈ ગયા. સહ પ્રથમ પુરુષ એક વચન. સહ તે પ્રત્યય છે એટલે કામયતે તૌ કામયેતે કામયેતે સહતૌ તે કામયન્તે કામયન્તે. મધ્યમ પુરુષમાં આવી જઈએ તો સહ અરે ત્વમ કામયસે યુવામ કામયેથે यूयं कामयध्वे अहं कामये आवाम आवाम कामया वहे वयं
કામયા મહે. તો આ રીતે સહ કામયતે તૌ કામયેતે તે કામયંતે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. સુરેશ. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. પીના. 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 હા સર. હમ. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. મેડમ. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. અતીત. કામયતે કામયેતે કામયંતે કામયસે કામયેથે કામયદ્વે કામયે કામયાવહે કામયામહે. હિના. કામયતે કામયન્તે કામયતે કામયેતે કામયન્તે કામયસે કામયદ્વે કામયદ્વમ કામયે કામયાવહે કામયામહે. મધ્યમ પુરુષ બહુવચન. હિના. કામયેતે મધ્યમ પુરુષ વચ્ચે. કામયેથે બહુવચન એ દ્વિવચન થયું. કામયેદ્વે ફરી જુઓ તો, હજી જુઓ તો. અહીંયા એ આ જગ્યા પર જુઓ શું લખ્યું. કામયેદ્વે ફરી જુઓ તો બરાબર જુઓ. કામયદ્વે તો શું બોલતા હતા અત્યાર સુધી? કામયે દ્વે બોલતા હતા ને. હા કામયદ્વે ય છે, યે નહીં. રાજુ. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. બરાબર છે. કાલે એક પ્રશ્ન આવ્યો હતો, કેમ એથી ગુણ નિષેધ કેમ નહીં થતો? પહેલા તો કેમિતિથી ગુણ નિષેધ કેમ થવો જોઈએ ને કેમ ના થવો જોઈએ, બેયથી અજાણ છો. પીના. પીના. હા સર. કેમ નિષેધ નહીં થતો કેમિતિ સૂત્રથી? ગીત પ્રકારનો પ્રત્યય પાછળ લાગી રહ્યો છે. અણિતમાં રેણિયામાં પ્રશ્ન શંકા થાય તો ની વાત છે. ધ્યાનમાં આવે છે કઈ?
હા સર. શું ધ્યાનમાં આવે અને શું નથી આવતું? કેમ અહીંયા ગુણ નિષેધ નહીં થતો અને ગુણ થાય છે? સર ગીત હોય એટલે નિષેધ થવો જોઈએ. ગીત પણ પ્રત્યે પણ નહીં થતો. પણ નહીં થતો. તો હા કેમ નહીં થતો? સર વિશેષ ધાતુ છે એટલે સર આત્મા વિશેષ ધાતુ છે એટલે તો નહીં. વિશેષ તો છે પણ ના, બીજું કારણ છે. શપ જે છે હમ એ શપ લાગે છે ને સાર્વધાતુ પ્રત્યય છે એટલે સર નિષેધ ના થાય ને. એ કારણ નહીં. કારણ બીજું છે. સમાધિનો પ્રત્યય છે એટલે સર એ બી નહીં. ઓકે, હવે મૂળ વાત પર આવી જાઉં છું. પહેલા થવો જોઈએ અને પછી કેમ ના થતો, નહીં થતો. એટલે નહીં થાય, નિષેધ થઈ જશે. આગળ મેં તમને ધ્યાન રાખજો બરાબર. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તો અહીંયા દુર્ઘટના ઘટી રહી છે, પણ એ ખબર હોય એને પાયેલા જે છે ને જવાબ પ્રશ્ન એનો હતો. તો ક્યારેક મેં તમને કહ્યું હતું કે આપણું અષ્ટાધ્યાય જે છે એ અષ્ટાધ્યાય મુખ્ય 2 વિભાજન છે. યાદ કરો હવે, 2 મુખ્ય વિભાજનમાં 8 અધ્યાયના કયા આપણે 2 વિભાગ કર્યા હતા? અષ્ટાધ્યાય 8 અધ્યાય છે, એમાં 2 ભાગલા કર્યા છે. કયા 2 ભાગલા કર્યા છે? બીના? હા સર એક પ્રત્યય છે. એવા ભાગ નહીં, 2 ની જ વાત કરું છું. માત્ર 2. ધાતુ અને પ્રાતિપદિક. અષ્ટાધ્યાયની વાત કરું છું. અષ્ટાધ્યાયની વાત કરું છું. હે અતીત? એ બી નહીં કહેતો હું. અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે આખો કેટલા અધ્યાયનો છે? તો કે 8 અધ્યાયનો છે. 8 અધ્યાયનો છે. પણ એ 8 અધ્યાયને મુખ્ય 2 વિભાજન આપણે કરીએ છીએ. 8 ને 2 માં વિભાજિત કરીએ છીએ, જેના નામકરણ છે ત્રિપાદી અને ત્રિપાદી સર. 7.5 સપાદ સપ્ત અધ્યાય. સપાદ સપ્ત અધ્યાય એટલે કે 7.5. અને બચ્યા કેટલા? ત્રિપાદી. 3 જ બચ્યા. કે હજી 7.5 અને એ તો ખબર પડે છે કે નહીં? 8 માંથી 7.5 ની ખબર પડે કે નહીં? પડે ને. તો 7.5 કોને કહીશું? 7.5 કોને કહીશું? 7 અધ્યાય આખા અને 8મા અધ્યાયનો પ્રથમ પાદ એ 7.5 અને 8મા અધ્યાયના જે અંતિમ 3 છે એ બીજો દ્વિપાદી. 8માનો બીજો પાદ, ત્રીજો પાદ ને ચોથો પાદ. એ 3 જે બચ્યા એ ત્રિપાદી છે. નામકરણ જ ત્રિપાદી છે. બરાબર છે? તો આ 7.5 યાની સપાદ સપ્ત અધ્યાય બરાબર 7.5 અને ત્રિપાદી. આટલું ક્લિયર? 2 ભાગલા અધ્યાય અષ્ટાધ્યાયના. ઓકે, હવે 7.5 અને ત્રિપાદી બંને વચ્ચેનો સંબંધ શું છે? છે કે નહીં? પહેલા તો છે કે નહીં? કહેશે કોઈ? નહીં ખ્યાલ? બીના? ના સર. આખું ખોડું શાકમાં જતું રહ્યું.
સર અત્યારે યાદ નહીં. આ વિષયમાં સર મને થોડી ઓછી ખબર પડે, સપાદી અને ત્રિપાદી. કારણ કે બીજાને તો પૂછાય એવું જ નહીં. સુરેશ, જે કઈ હા કઈ સર. સપાદી અને ત્રિપાદી સપાદ સવા સાત, સપ્ત અરે સપાદ સપ્ત અને ત્રિપાદી બંને વચ્ચે સંબંધ છે કે નહીં, પહેલા હા અને નામાં જવાબ જ માત્ર 2 ઓપ્શન આપું છું. ખાલી 2 જ ઓપ્શન આપું છું, હા કે ના. નહીં, ના એ નહીં કે હા એ નહીં. હું લખું છું અહીંયા 8મો અધ્યાય, બીજો પાદ અને પહેલું સૂત્ર. ત્યાંથી ત્રિપાદી ચાલુ થયું ને. પીના અમારે સ્ક્રીન દેખાય છે, હા સર, દેખાય છે. હા અષ્ટાધ્યાય દેખાય છે ને. હા, અષ્ટાધ્યાયી. ઓકે, અહીંયા આ બાજુ સૂત્રો દેખાય છે, મારું કર્સર. હા 8, 2, 1 શું દેખાયું? पूर्वत्रासिद्धम् શું દેખાયું? 8, 2, 1 પૂર્વત્રાસિદ્ધમ. છૂટું પાડી દઈએ, નહીં તો સીધો અર્થ કરવા જઈશું એક આખા પદનો તો નહીં થાય. પણ પદછેદમાં જુઓ, પૂર્વત્ર કોને કહીશું? પૂર્વત્ર કોને કહીશું? અવ્યય છે, એના રૂપ નહીં થાય અવ્યય એટલે. પણ અર્થ પૂર્વત્ર કોને કહીશું એ ખબર પડે છે. હા સર, પહેલાના એટલે કે 7 અધ્યાય આખા અને 8મા અધ્યાયનું પ્રથમ પાદ એ બધા પૂર્વત્ર. એ બધા પૂર્વત્ર એક બાજુ થઈ ગયા. ઓકે, અને પછી શબ્દ શું મૂક્યો? અસિદ્ધમ. એટલે મારે હા કે ના? હવે ના. અસિદ્ધમ, બંને વચ્ચે કોઈ સંબંધ નથી. બરાબર છે. હવે ત્યાંથી બોર્ડર બાંધી દીધી કે ભાઈ તમે અમારામાં નહીં આવી શકો, 7:15 નહીં આવી શકો. કોણ? ત્રિપાદી આ બાજુ નહીં જઈ શકે અને સપાદી પણ આ બાજુ નહીં જઈ શકે. બંને વચ્ચે કોઈ લેવા દેવા નથી. અસિદ્ધમ. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? અને આ અધિકાર સૂત્ર છે. અધિકાર સૂત્ર છે પૂર્વત્રા સિદ્ધમ ઇતિ અધિકારઃ સપાદ સપ્તાધ્યાયીમ પ્રતિ 7.25 અધ્યાય પ્રત્યે ત્રિપાદી અસિદ્ધા વર્તતે. ત્રિપાદીના સૂત્રો જે છે એ લાગુ પડતા નથી, અસિદ્ધ છે. ત્રિપાદ્યામ અપી, આજે પછીની વાત છે. હવે આટલું તો ક્લિયર થયું. હવે શું થયું? 7.25 અધ્યાય અને પાછલા ત્રિપાદી બંને વચ્ચે અસિદ્ધ છે, એટલે કે કોઈ સંબંધ છે નહીં. તો આપણું કામ 7.25માં પૂરું થઈ જાય. પાછલા 3 પાદ જે છે એ 7.25 જોડે સાથે કોઈ લેવા દેવા નહીં હો, સ્વતંત્ર છે એવો અર્થ થયો. હવે બરાબર સમજવાની જરૂર છે. આટલું કર્યા પછી આ સૂત્ર કહી રહ્યું છે એટલે તો ભાગલા પડ્યા છે. ભાગલા પાડો ને રાજ કરો. આગળ જઈએ. આમાં પરથી આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? ગુણ થાય કે નહીં થાય, નિષેધ કેમ થાય કે ગુણ કેમ થાય, ત્યાં જવાનું છે. પણ આ જાણીએ તો આગળ પેલા બાદ જવાય ને. ત્રિપાદ્યામ અપી. હવે જુઓ, ત્રિપાદ્યામ અપી 3 છેલ્લા અંતિમ પાદ. પૂર્વમ શાસ્ત્રમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ વર્તતે. આમાં કંઈ સમજાય? ત્રિપાદ્યામ અપી પૂર્વમ શાસ્ત્રમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ વર્તતે. આમાં કંઈ સમજાય?
બીના? નહીં. સર એમાં ત્રિપાદીમાં પણ જે પહેલાના જે સૂત્રો છે હમ. એ પાછળના સૂત્રો સૂત્રમાં ત્રિપાદ્યામપી પૂર્વમ શાસ્ત્રમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ વર્તતે. ઓકે, નીચે શું લખ્યું છે પછી તમને સમજાવું છું. અષ્ટાધ્યાય ઇદમ અધિકાર સૂત્રમ અયમ અધિકાર અસ્માત સૂત્રાદારભ્ય અષ્ટાધ્યાયમ અંતિમમ સૂત્રમ યાવત પ્રચલતિ અસ્મિન અધિકારે વિદ્યમાનાની સર્વાણી સૂત્રાણી પૂર્વસૂત્રાણામ કૃતે અસિદ્ધાની અમાન્યાની અવિદ્યમાનાની સંતિ ઇતિ અસ્ય સૂત્રસ્ય આશય. પાછળ નીચે ઘણું બધું છે પણ એ સંસ્કૃત હું વાંચતો નથી. હા, ચલો છે હજી, જો કે સરસ છે, પણ હું તમને મૌખિક કહી દઉં પછી ત્યાં બતાવી દઉં, સમજજો બરાબર. પહેલાં તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી, અસિદ્ધ છે, ત્યાં સુધી ક્લિયર છે. હવે 7.25 અધ્યાયના સૂત્રો જે છે એ સૂત્રોમાં આપણે પેલો જવાબ આવશે આમાં બી કે બે સરખા કાર્યો થતા હોય, સરખા સૂત્રો થતા હોય 7.25 અધ્યાયના સૂત્રોમાં, તો આપણે નિર્ણય એવો કરવાનો થાય કે પરસૂત્ર જે છે, પાછલું સૂત્ર છે એ બળવાન છે આગલા કરતા. બે સરખા કાર્યો ભેગા થાય તો કોને માનવું? સંધિમાં આવું થાય છે. ગુણ કરવો કે વૃદ્ધિ કરવી કે સંધિ કરવી વગેરે વગેરે આવશે. તો ત્યાં એમ કે છે 7.25માં કે પરસૂત્ર બળવાન છે આગલા કરતા, તો આગલા સૂત્રને નહીં ધ્યાનમાં લેવાનું 7.25 પૂરતો એમાં ને એમાં. તો ક્રમ જોવો પડે કે કયું આગળ છે, પૂર્વ છે અને પછી પાછળ છે. તો 7.25 સુધીમાં પાછલું બળવાન છે. પછી હું તમને બતાવું છું આપણું વાર્યું કરીએ. હા, ગુણ કર્યો છે તે દિગંતાંગમાં સર્વધાતુ કાર્ધાતુ કયો હતી. નહીં તો કિમિતિચ સૂત્રનો ક્રમ ખબર છે? કિમિતિચ હા સૂત્ર સર, 1-1-5. 1-1-5 છે. બિલકુલ શરૂઆતમાં 5મું પગથિયું છે. ઓકે, સાર્વધાતુ કાર્ધાતુ કયો હો સૂત્ર, અને એ સૂત્રની નીચે આવે છે અનુવૃત્તિ આવે છે, અને એ અનુવૃત્તિ પહેલાં તો સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રનો ક્રમ જોવાનો છે, બતાવું છું, અને પછી એમાં અનુવૃત્તિનો ક્રમ જે છે એ જોઈશું. એ જોતાં પહેલાં મેં તમને હાલ કહ્યું કે કિમિતિ સૂત્ર જે છે 5મા નંબરમાં છે બેઠું છે. એ શું કહે છે? તો કે ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરે છે. ક્યારે કરે છે? ગુણનો કે વૃદ્ધિનો નિષેધ ક્યારે કરે છે? 5મું સૂત્ર. દિગંતાંગ હોય ત્યારે. એવું સૂત્ર નહીં કહેતું. દિગંતાંગ હોય ત્યારે ગુણ થાય, પણ આ સૂત્ર નિષેધ ક્યારે કરે છે? કિમિતિ છે સૂત્રથી નિષેધ થઈ જાય છે, પણ કયા કારણે નિષેધ થઈ જાય છે? ગુણે નહીં થવા દેતું, રોકી લે છે, અને વૃદ્ધિએ નહીં થવા દેતું, રોકી લે છે. સાર્વધાતુક ન હોય ત્યારે, સાર્વધાતુકમ અપિત સૂત્રથી. અપિત હોય ત્યારે નંબર બરાબર. અપિત હોવું એટલે શું? સાર્વધાતુકમ અપિત થવું એટલે શું? તો ત્યાં અતિદેશ કહી દે છે, યાદ હોય તો. સાર્વધાતુકમ અપિત સૂત્ર છે, સૂત્ર તો એટલું જ છે, પણ એનાથી આપણે શું સમજવાનું છે? પિત્ત અને અપિત્તના જે ભાગલા પડ્યા, 3 રસ્તા કર્યા 5માંથી, એમાંથી જે પિત્ત છે ત્યાં ગુણ કરે છે, પિત્ત પ્રત્યય છે ત્યાં ગુણ કરે છે. પણ જ્યાં પિત્ત નથી, સાર્વધાતુકમ અપિત્ત છે, તો તેને શું કરી નાખે છે? તો કે એને
ગીતવત કરી નાખે છે. યાદ છે આવું કંઈ? અને ગીતવત કરવું એટલે શું? ગુણ વૃદ્ધિનો નિષેધ. એ તો બરાબર છે, પછીની વાત છે. પણ ક્યારે થાય કે જે અપિત એટલે કે પિત્ત નહીં એવા આપણા પ્રત્યયો જે છે એ પ્રત્યયોમાં ગીતવત અતિદેશ લાગુ પડે છે. અતિદેશ ના કરવાનું કરે છે. તો શું અતિદેશ થાય છે આમાં? તો આપણા જે તિંગ પ્રત્યયો છે કે વિકરણના પ્રત્યયો છે કે જે કંઈ પ્રત્યયો છે એમાં અંગની ઈત સંજ્ઞા થતી નથી કોઈ પણ, છતાં ગીતવત કરી દે છે. છતાં માની લેવાનું છે અતિદેશથી. અને માની લેવું એટલે શું? ગીતવત માનવું એટલે શું? તો કે અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો જો આવે તો ગુણ અને વૃદ્ધિનો નિષેધ. આમાં 3 વર્ણો છે કિમિતી જેમ. કની ઈત સંજ્ઞા થાય, ગનીય થાય અને અંગની ઈત સંજ્ઞા થાય. 3 વર્ણો છે. પણ આપણે તો એકેયમાં એવો આવતો નહીં, પણ અહીંયા આવે છે. ક્યાં? અણિયંગમાં. અણિયંગમાં અંગ આવે છે તો થવું જોઈએ આ સૂત્રથી, કિમિતીજા સૂત્રથી ગુણનો નિષેધ થવો જોઈએ, ગંધ અંગમાં થવો જોઈએ. પણ કેમ રોકી લીધો? તો એનું આગલું સૂત્ર યાની 5મું સૂત્ર અને સાર્વધાતુક અર્ધાતુકયો ગંધ અંગસ્ય ગુણો ભવતી કરી રહ્યું છે. ગુણ થાય છે, કરી રહ્યું છે. તો એ સૂત્રક્રમ ઇગંત અંગ કે ઉપધા પુગંત લઘુપદસ્ય થી ઉપધામાં ગુણ કરે છે. પણ પ્રત્યય જો ગીત આવી ગયો તો નિષેધ કરે છે. હવે એનું કારણ તમને અહીંયા પહેલા તો સાર્વધાતુક અર્ધાતુકયો બતાવું છું. એને લાગુ પડતું નહીં, પણ એની આગલું જે છે અનુવૃત્તિ આવી રહી જે છે સાર્વધાતુકમાં પિત્ત જે છે ગીતવત કરી નાખે છે. એક એને બી બતાવી દઉં. સાર્વધાતુકમાં પિત્ત તો અહીંયા અનુવૃત્તિ જે આવી રહી છે ને ગીત, 1 2 ચોથું સૂત્ર છે ને આ પહેલું સૂત્ર છે 1 2 1. તો અતિદેશનું સૂત્ર છે આ ગીતવત અતિદેશ અપિત સાર્વધાતુક પ્રત્યય ગીતવત ભવતી. અને ગીતવત થવું એટલે શું? જો અંગની સંજ્ઞા થાય એવું થઈ જાય તો ગુણ વૃદ્ધિનો નિષેધ કરી દે છે. ક્યાંક લખ્યું હશે એટલે ગીતવત થઈ જાય છે. અપિત બધા સાર્વધાતુકમ અપિત. પણ આપણે આવું જે છે અહીંયા અણિત છે, અરે અણિયંગ છે સાર્વધાતુક. કેમ સો થઈ જાય છે? સાર્વધાતુક અર્ધાતુ. અચ્છા 7 3 84 ખોલું છું. કઈ સૂત્રક્રમ આવ્યો? 7 3 84. હવે આ જે સૂત્ર જે છે એ ત્રિપાદી છે કે 7.25 છે? સપાદ સપ્તાધ્યાયી છે આ સૂત્રક્રમ જે છે આ રહ્યું સપાદમાં છે. સપાદમાં હોય અને બંને સરખા થઈ જાય તો કોને માન્ય રાખવું? કોણ બળવાન છે બેમાં? પાછળનું. આપણું કિમિતી છે કયા નંબરનું હતું? 1 1 5. અને એની દ્રષ્ટિએ આ આગળ છે કે પાછળ છે? એ પાછળ છે. ઓકે. તો સાર્વધાતુક અર્ધાતુક કયોથી હવે બળવાન કોણ થયું? આ બળવાન થયું. પણ આ સૂત્ર તો માત્ર ઈગંત અંગના માટે જ છે, પિત્ત માટે છે. પણ અપિત હોય તો નિષેધ થઈ જશે. પણ આપણે અત ઉપધાયા આને યાદ રાખજો. 7 3 ને 84 ને યાદ રાખજો. અત ઉપધાયા. પેલું કયું હતું? 3 હતું ને 7 3 હતું ને
હા 7 3 84. સર્ધાતુકાર ધાતુ ગયો. હમ અને અહીંયા આપણે શું કરીએ છીએ? અત ઉપધાય લગાવીએ છીએ ને, હા એ ક્યાં લગાવીએ છીએ? વૃદ્ધિ કરીએ છીએ ને, નિષેધ કેમ નહીં કરતું? તો અણિત ગીત તો હતો, અણ્યંગ જે છે એ ગીત પણ છે અને અણિત પણ છે. ગીત હોય ત્યારે કિમિતિ સૂત્ર 1.1.5 ગુણનો નિષેધ કરે છે કે વૃદ્ધિનો પણ નિષેધ કરે છે? બેયનો કરશે. કિમિતિ કની ગની અને અંગની સંજ્ઞા થાય છે. પણ અહીંયા અત ઉપધાયાની અનુવૃત્તિ જુઓ, વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ કરે છે. આપણે વૃદ્ધિ છે, કા કરે છે, અનો આ કરે છે. એ સૂત્ર તમને 14 છે. આ વૃદ્ધિ તો માત્ર સંજ્ઞા નામકરણ છે 14માં, પણ જે 15 છે આ 16મું છે. અત ઉપધાયા આપણે 1.1.5માં અંગ 3 વર્ણો નિહિત સંજ્ઞા થતી હોય તો બંનેનો નિષેધ કરે છે. પણ આ સૂત્ર જે અત ઉપધાયાની આગલું આર્યું અચોણીથી, અચો એટલે અચહ ષષ્ઠી એકવચન, અને ઈયનિત સંજ્ઞા થાય અને અણનિત સંજ્ઞા થાય. આપણી પાસે અણનિત સંજ્ઞા થઈ રહી છે, અણિયંગ છે, અને અંગનિત સંજ્ઞા થઈ રહી છે. તો અંગની થાય તો 1.1.5 લાગુ પડે છે, ગુણ નિષેધ કરે કે વૃદ્ધિ નિષેધ કરી દે છે. પણ આપણી પાસે જોડે જોડે આ સપ્તમી પરમાં છે, તો અણ જે છે અને ઈય પણ હોય તો એમાંથી આપણી પાસે અણ છે, એટલે કે અણિત પ્રકારનો પ્રત્યય છે. અચોણીથી શું કહે છે? અજંતસ્ય અંગસ્ય અણિત ઈત પ્રત્યયે પરે પરમાં હોય ત્યારે વૃદ્ધિ ભવતી. પેલાનું અપવાદ થયું 1.1.5નું. 1.1.5 તો શરૂઆતમાં છે અને આ પાછળ છે. અને પાછળમાં શરત શું આવી ગઈ? તો કે આ બે માંથી કોઈ એક હોય. પેલામાં અંગની થતી હતી ત્યારે કિમિતિ સુધી લાગુ પડતું તો નિષેધ થતું હતું બંનેનો. પણ અહીંયા એક બીજો ગુરુ બેઠો જોડે જોડે. કોણ બેઠો? અણ બેઠો, અણિત. અને ઈત પ્રકારનો જો પ્રત્યય પરમાં હોય તો નિષેધ, ગુણ વૃદ્ધિનો નિષેધ નહીં થવા દે અને વૃદ્ધિ કરી દે છે. ગુણય નહીં પણ વૃદ્ધિ. બરાબર છે? પીના આદેશ છે, હા સર. આદેશ છે. એવા બીજા આ અણુલ એક કૃદંતનો છે. કારણ કે અહીંયા બી અણ છે ને, અહીંયા બી અણ છે ને અણઉલમાં. પછી ઘય જે છે ને, ઘય એમાં અહીંયા છે, અહીંયા આ કૃદંતના છે. તો આ બેની ઈત સંજ્ઞા થાય ત્યારે વૃદ્ધિ રહેશે, વૃદ્ધિ. ગુણય નહીં પણ વૃદ્ધિ. બાકી બધામાં જો અંગની ઈત સંજ્ઞા નહીં થતી હોય તો ઈગંત અંગને ગુણ કરશે. પણ જો અણ કે ઈયની ઈત સંજ્ઞા થઈ જતી હોય તો એ વૃદ્ધિ કરશે. કયા સૂત્રથી? તો કે અચોણીથી. પણ પાછળ તો આપણે લગાવવું પડશે સાર્વધાતુકાર ધાતુ કયો હોતી, કારણ કે આની જોડે લેવું પડશે આ સૂત્ર. અત ઉપધાયા ઉપધા. અને એ પછી પેલું તો હજી પાછળ છે ને આપણું સાર્વધાતુકાર ધાતુ કહેવાનું. એટલે 1.1.5માં ક્યાં છે? પણ મેન વાત તો અણ અને ઈયની છે. એમાં આપણી પાસે અણ આવ્યો છે, અણિત છે, એટલે ઉડાડી મૂકે છે. યાની નિષેધ કરવા દેતું નથી. હવે ત્રિપાદીની વાત આવી તો અહીંયા બેમાં એક થાય તો
પાછલું બળવાન છે, પણ ત્રિપાદીમાં ઊંધું છે. ત્રિપાદીમાં શું થશે? પાછલાને લક્ષ્ય નહીં આપવાનું, આગલું બળવાન છે ત્રિપાદીમાં. પેલા કરતાં ઊંધું, 7.25 કરતાં ઊંધું. બે સરખા કામ ભેગા થઈ જાય તો પાછલાને લક્ષ્ય નહીં આપવાનું, આગલાને. પણ માત્ર ત્રિપાદી પૂરતું, હો, ત્રિપાદી પૂરતું. નહીં કે 7.25 જતું રહેવાનું. એ બે વચ્ચે તો કોઈ સંબંધ જ નહીં. પણ 7.25 વચ્ચે બે સરખા કામ આવી જાય તો પાછલું બળવાન છે. અને ત્રિપાદીમાં ત્રિપાદી બે સરખા થઈ જાય તો પૂર્વત્ર બળવાન છે, પાછલું નહીં. આ એકબીજાનું બે વિરોધીની રીતે થાય છે. 7.25 પાછલું બળવાન, ત્રિપાદીમાં આગલું બળવાન. ક્લિયર હવે? હા સર, આજે સર સરસ સમજાઈ ગયું. તો આ સાવધાની રાખવી પડે, બરાબર છે. એ સંધિમાં ખાસ ત્રિપાદી એટલે છેક અંતિમ અધ્યાય, અંતિમ સૂત્ર સુધી બે સૂત્રને બાદ કરીએ તો સંધિ છે ટોટલી. અને એમાં બહુ ધ્યાન રાખવું પડે છે વર્ણોમાં, કારણ કે સૂત્ર ધ્યાન રાખવાનું, ક્રમય ધ્યાન રાખવો અને વર્ણય ધ્યાન રાખવાનું, કારણ કે પાછળ તો બધી સંધિ જ મૂકેલી છે ટોટલી, 3 ભાગલા સંધિના, એટલે અધિકાર. તો ત્યાં આપણને સંધિ ખૂબ જરૂરી છે. ઓકે, પછી નવાને તો ટપો પડ્યો, ખબર નહીં નવાને. સર અહીં અત ઉપધાયા નિષેધ કરનારું બન્યું ને સર, કોનું? આ કિંગ ત્રીજા સૂત્રમાં. હા, એનું બી બની ગયું, પણ એ અનુવૃત્તિ સાથે આવી ત્યારે. અચોણીથી, હા. હા, એ અનુવૃત્તિ સાથે આવી ત્યારે. નહીં તો એકલું જ્યારે કહીએ તો એનો અર્થ જ નહીં પ્રગટ થતો. એવું પેલા અણુવલ હતું ને, એમાં પણ આ જ પરિસ્થિતિ આવશે, અને ઘયમાં પણ આ પરિસ્થિતિ આવશે. એમાં અત ઉપધાયા એટલે લાગશે, પણ આગળથી પેલામાં અચવણીથી લેવું પડશે. મૃજેર વૃદ્ધિમાં એ ખાલી ધાતુ પૂરતું છે. એનાથી મૃજે વૃદ્ધિ આગળ ધાતુ હશે. એ વૃદ્ધિ હતો ને 15, 14 હતું 15, તો એમાં મૃજેર વૃદ્ધિ આગલું હજી હતું. આપણે વૃદ્ધિ અનુવૃત્તિ હતી ને, એમાં મૃજર વૃદ્ધિ છે, મૃજ ધાતુ છે, એ સ્પેશિયલ છે એના માટે. એ ધાતુને તો વૃદ્ધિ જ કરવું પડે. અને પછી વૃદ્ધિ અચવણીમાં વૃદ્ધિ નાખી, અને અચવણીથી વૃદ્ધિ ત્રણેય અત ઉપધાયામાં નાખ્યા, અને છેક પાછળ સાર્વધાતુકાર ધાતુ કયો હતો, ખાસું પાછળ છે. ઓકે, તો આખી ગોઠવણ ક્યાં ક્યાં કોણ બેઠું છે એને બી ધ્યાન રાખવું પડે. કોણ કયા ડબલામાં કે કોણ કયા ઘરમાં છે. ઓકે, અતીત. હા. હિના, જાગો છો? યસ સર. તો નેક્સ્ટ લકાર આવતીકાલે લઈશું. લંગ લકાર આવશે. લંગ લકારમાં આત્માને પદમાં કોઈ નવું સૂત્ર આવશે નહીં, માત્ર આગળ અ લગાવવાનો આવશે. લુંગ લંગ લુંગ ષડુદાત્ત. ક્યારે? ધાતુ હલાતી હોય તો, અજાદી હોય તો આડાગમ, આડજાદીના. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.